હવે યાત્રાની પ્રેસ કોન્ફરન્સ કરતાની સાથે સૌથી વધારે ઉપાધિ કોને થવી જોઈએ? જે સરકારમાં બેઠા છે એને થવી જોઈએ ને. ખેડૂતો એકત્રિત થાય છે, એને પીડા થવાની બદલે પીડા ક્યાંક બીજા ઠેકાણે થઈ. ખેડૂતોને ભેગા કરું છું, ખેડૂતો માટે લડું છું, એનો વાંધો આમ આદમી પાર્ટીને શું કામ છે? આ જવાબ મને હજુ સુધી નથી મળ્યો. વાંધો તો ભાજપને હોવો જોઈએ. આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડેલા રાજુ કરપડા એટલે કે જેમણે રાજીનામું આપી દીધું છે એવા રાજુ કરપડા હવે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છે. સંકલ્પ યાત્રા કાઢી છે. તુલસી શ્યામથી આ સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી અને તુલસી શ્યામથી અમરેલી, સાવરકુંડલા, વિસાવદર સહિતના ગામોની અંદર આ સંકલ્પ યાત્રા ફરી રહી છે અને ખેડૂતો વચ્ચે ખેડૂતોના મુદ્દાની વાતો રાજુ કરપડા હાલ કરી રહ્યા છે. પરંતુ આજે આ સંકલ્પ યાત્રા છે તે માળિયા હાટીના પહોંચી હતી અને માળિયા હાટીનામાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર મોટા પ્રહારો કર્યા હતા. કારણ કે જે પ્રકારે ખેડૂતોની તેઓ સભા કરી રહ્યા છે, સંકલ્પ યાત્રાની અંદર ખેડૂતોને તેઓ મળી રહ્યા છે, તેમાંથી આમ આદમી પાર્ટીને પેટમાં તેલ રેડાયું હોય તેવા આરોપો જે છે તેમણે લગાવ્યા છે. કારણ કે જે પ્રકારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ છૂટા પડ્યા બાદ સંકલ્પ યાત્રા કરી રહ્યા છે. લોકોની નજર તો ત્યાં સુધી છે કે રાજુ કરપડા સંકલ્પ યાત્રા બાદ ક્યાં જોડાશે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે સંકલ્પ યાત્રા ચાલી રહી છે ત્યારે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી ઉપર શું કામે પ્રહાર કર્યા? આવો જાણીએ રાજુ કરપડાએ શું કહ્યું. એવી રીતે પંજાબ હોય, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાં બિન રાજકીય રીતે ખેડૂતોના મજબૂત સંગઠનો ચાલે. ખેડૂત જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો સંગઠનથી સાથે મળીને જતા હોય છે અને બિન રાજકીય રીતે મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ પણ આવતું હોય છે. અહીંયા પરિસ્થિતિ એ છે કે બિન રાજકીય રીતે આપણું સંગઠન બનાવવું, એક મજબૂત આગેવાનને ખંભે ખંભો આપીને આગળ લઈ જવા, આપણા ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે, ગામડાના છેવાડાના ખેડૂત સુધીનું સંગઠન બને, આ પરિસ્થિતિનું નિર્માણ કરવું ખૂબ જરૂરી લાગ્યું. રાજકીય પાર્ટીઓ વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ ન કરે અને આવનાર દિવસોમાં ખેડૂતોનું ભલું કરી શકાય એ માટે પહેલા તો ખેડૂતનું સંગઠન હોવું જોઈએ. તો આ સંગઠન કોણ કરશે? તો મેં વિચાર કર્યો કે સૌથી પહેલો હું સંકલ્પ કરું કે ખેડૂતોને સંગઠિત કરવા છે. ક્યાંથી કરવા? તો સૌરાષ્ટ્રથી પહેલા શરૂઆત કરીએ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સંગઠિત કરવાનો સંકલ્પ કર્યો અને એ દિવસે યાત્રાનું નામ પણ રાખ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. હવે યાત્રાની પ્રેસ કોન્ફરન્સ કરતાની સાથે સૌથી વધારે ઉપાધિ કોને થવી જોઈએ? જે સરકારમાં બેઠા છે એને થવી જોઈએ ને. ખેડૂતો એકત્રિત થાય છે, એને પીડા થવાની બદલે પીડા ક્યાંક બીજા ઠેકાણે થઈ. ખેડૂતોને ભેગા કરું છું, ખેડૂતો માટે લડું છું, એનો વાંધો આમ આદમી પાર્ટીને શું કામ છે? આ જવાબ મને હજુ સુધી નથી મળ્યો. વાંધો તો ભાજપને હોવો જોઈએ. વાંધો વિપક્ષમાં રહેલા લોકોને શું કામ છે? અને રાજુ કરપડા માત્ર એક જ પાર્ટીને કેમ ખટકે? કેમ કોંગ્રેસને નથી ખટકતો? હું તો કોંગ્રેસને ખટકવો જોઈએ, કેમ નથી ખટકતો? મેં 5 વર્ષ જે પાર્ટીમાં કામ કર્યું એ પાર્ટીની અંદર જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી છેલ્લા દિવસ સુધી વફાદારીથી રહ્યો છું. છેલ્લા દિવસ સુધી વફાદારીથી રહ્યો. અમારી ઉપર કેસો થયા. આજકાલ સૌરાષ્ટ્રમાં બીજા ઘણા નેતા નેતડીઓ નીકળ્યા છે, અમારી ઉપર કેસ થયો. ભાઈ તમે ખંડણી લેવા ગયા હતા થયો તો, હું ખેડૂત હાટું લડવા ગયો થયો. હવે રાજુ કરપડાએ શું કહ્યું એ તો સાંભળ્યું તમે. માળિયા હાટીનાની અંદર સંકલ્પ યાત્રા પહોંચી હતી ને ત્યાં કહ્યું કે જેમને પેટમાં દુખવું જોઈએ તેમને પેટમાં નથી દુખી રહ્યું. હું ખેડૂતોની સભા કરી રહ્યો છું, સંકલ્પ યાત્રા કાઢી રહ્યો છું, તો આમ આદમી પાર્ટીને કેમ પેટમાં દુખે છે? આમ આદમી પાર્ટીને શા માટે તકલીફો પડી રહી છે તેવું રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે. કારણ કે જે પ્રકારે હાલ તુલસી શ્યામથી શરૂ કરેલી આ સંકલ્પ યાત્રા આખરે આજે માળિયા હાટીના પહોંચી હતી અને ત્યાં પહોંચેલા રાજુ કરપડાએ ખેડૂતો વચ્ચે આમ આદમી પાર્ટીને ઉપર આકરા પ્રહારો જે છે તે કર્યા હતા. તેમણે કહ્યું કે મારી સંકલ્પ યાત્રાથી હું ખેડૂતો સાથે જે સભા કરી રહ્યો છું
તેનાથી કોંગ્રેસ અને ભાજપને તકલીફ પડવી જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટીને શા માટે તકલીફ પડી રહી છે? એટલે કે હજુ પણ આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરવાનું રાજુ કરપડા જે છે તેઓ છોડી નથી રહ્યા. વિસાવદરની અંદર પણ ગોપાલ ઇટાલિયા સામે તેમણે ઘણા બધા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટી છોડી હોવાનું પણ કહ્યું હતું. આમ તો તેઓ કહી રહ્યા છે કે હું કોઈ વ્યક્તિને પર્સનલ ટાર્ગેટ નથી કરી રહ્યો, પરંતુ સમય મળે છે ત્યારે તેઓ ગોપાલ ઇટાલિયાની સામે આકરા પ્રહારો કરવાનું છોડતા નથી. ગોપાલ ઇટાલિયાને આટીમાં લેવાનું છોડતા નથી, કારણ કે વિસાવદરની અંદર પણ તેમણે ગોપાલ ઇટાલિયાનું નામ લઈને કહ્યું હતું કે જે ડાયરી લખવામાં આવી હતી વિસાવદરની ચૂંટણી સમયે, વેદનાની ડાયરી અમને આપી દો, તમારાથી કોઈ કામ વિસાવદરની અંદર થયા નથી. એટલે કે રાજુ કરપડા આમ તો ખેડૂતોના મુદ્દાને લઈને સંકલ્પ યાત્રા કરી રહ્યા છે, પરંતુ વચ્ચે આમ આદમી પાર્ટી છે તેમને પણ ટાર્ગેટ કરી રહ્યા છે ને તેમના પર પણ આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોની અંદર રાજુ કરપડા આખરે ક્યાં જોડાય છે તેમના પર સૌની નજર છે. આમ તો રાજુ કરપડાની આ સંકલ્પ યાત્રા પાછળ માનવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા જે ખેડૂતો સાથે જોડાયેલા ખેડૂતોના નેતા છે, એટલે કે ખેડૂતોની પરમિશન લઈ આ સંકલ્પ યાત્રા થકી આવનાર દિવસોમાં ક્યાં જોડાશે તેમના ઉપર સૌની નજર છે. હવે રાજુ કરપડાની આ સંકલ્પ યાત્રા હવે 2 દિવસની અંદર પૂરી થવાની છે. ત્યારે રાજુ કરપડા આજે માળિયા હાટીના ઉપર આકરા પ્રહારો આમ આદમી પાર્ટી ઉપર કર્યા હતા. હવે રાજુ કરપડાના આ સંકલ્પ યાત્રા પૂરી થયા બાદ રાજુ કરપડા શું નિર્ણય લેશે તે પણ જોવું રહેશે. આવા તમામ સમાચારો માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.